એના પછીનો તો કે ભાઈ પ્રોપર્ટીઝમાં આવવાનું. પ્રોપર્ટીઝમાં આવી અને નીચે ઓપ્શન છે આપણું ક્વિક એક્શન. એની નીચે લખ્યું છે રિમૂવ બેકગ્રાઉન્ડ, તો એના ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, એટલે કે બેકગ્રાઉન્ડ ઓટોમેટિક કરી દેશે. ઓકે, એટલે કે માસ્ક, જે આપણે તમને ખ્યાલ છે કે માસ્ક બનાવેલું છે, આપણે માસ્ક સમજી ગયા, માસ્ક લેયર. ઓકે, તો એ માસ્ક લેયરમાં એ રીતે ઓટોમેટિકલી કન્વર્ટ કરી દેશે. 1-2 સેકન્ડ લેશે, થઈ જશે. ચલો, થઈ ગયું. લેયર પેનલ ઓપન કરી દેવાનું, જોઈ લેવાનું. અહીંયા આપણું આ માસ્ક ક્રિએટ થઈ ગયું છે. ઓકે, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. ચલો, હવે એના પછી કંઈ નહીં, ટેક્સ્ટ ટૂલ લેવાનું. અહીંયા ટેક્સ્ટ મૂકો, મેંગો, અને કંટ્રોલ ટી. આટલું મોટું કર્યું આપણે. ઓકે, અહીંયા મૂવ ટૂલ ઉપર સિલેક્શન કરી દઉં છું. હવે આનું આપણે ડુપ્લિકેટ બનાવશું. ઓકે, તો કે ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરશું. જે ડુપ્લિકેટ લેયર છે એને ક્યાં લઈ જવાનું, તો કે ભાઈ મેંગોની જે આપણી બનાવી આ રિમૂવ બેકગ્રાઉન્ડ વાળી, એની નીચે આપણે મેંગો જે કોપી કર્યું છે લેયર, એને અહીંયા મૂકવાનું. ઓકે, અને જે આપણું ઓરિજિનલ છે મેંગો આપણે લખેલું એને ઉપર રાખવાનું, બેને. ઓકે, હલાવવાનું નહીં, કોઈ જગ્યાથી હલી ન જવું જોઈએ, ના કે સેટિંગ થોડું ફરી જશે. ઓકે, એટલે પહેલા અહીંયા જ રાખવાનું. અહીંયા લેયર ઉપર જ આપણી લેયર પેનલ છે એના ઉપર જ કામ કરી લેવાનું. પછી આ બેનને જ્યારે ક્લિક કરી દો અહીંથી, પછી તમે એને મૂવ કરતો તો બી ચાલશે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, ચલો, હવે આપણું જે મેન આપણું મેંગો લખ્યું હતું એ લેયર ઉપર સિલેક્ટ કરવાનું. આના ઉપર અહીંયા આપણે ફિલ નો ઓપ્શન છે. ઓકે, ફિલ આપણે કરી દઈશું 0, સાવ 0. એના પછી તો આપણી લેયર પેનલમાં જ નીચે ઓપ્શન છે FX. ઓકે, એના પર ક્લિક કરવાનું અને આપણી અહીંયા સ્ટ્રોક એને ક્લિક કરી આપી દેવાનું. અહીંયા આપો ઓકે. ઓકે, સ્ટ્રોક આપશો એટલે તમને ઓટોમેટિકલી અહીંયા દેખાશે કે ભાઈ મેંગોની આઉટલાઈન સહિત આવી ગયું છે. ઓકે, હવે તમારે વધારી હોય જો સ્ટ્રોક તો વધારી શકો છો. ઓકે, હું અહીંયા જો કે F સ્ટ્રોક. ઓકે, અહીંયા આપણી પાસે એની આઉટલાઈન છે. ધારો કે હું કરી દઉં છું અહીંયા 3, થોડીક વધારી દઈએ, થોડીક જાડી રાખીએ. ઓકે, લાઈન, તો એને ઓકે આપી દઉં. ઓકે, તો અહીંયા લાઈન તમે જો જાડી થઈ ગઈ. ઓકે, હવે આ મેંગો જે આપણું ટેક્સ્ટ ટૂલ લખ્યું છે, ઓકે, એ મેંગોનું અને પ્લસ આ મેંગોનું બંનેને આપણે કંટ્રોલ દબાઈને ક્લિક કરવાનું. ઓકે, કંટ્રોલ દબાઈ રાખવાનું. પહેલા આ મેંગો, પછી આ લેયર પર ક્લિક કરી દેવાનું, એટલે બંને સિલેક્શન થશે. એ સિલેક્શન થાય એટલે પછી અહીંયા આપણી પાસે લિંક. લિંક એટલે શું, કે બંનેને એક કરી દેવું. ઓકે, લિંક લેયર એટલે કે બંને લેયર લિંક થઈ જશે, એક થઈ જશે. અહીંયા આપણે ક્લિક કરી દેવાનું, એટલે બંને લેયર એક સરખા લિંક થઈ ગયા, બંને લેયર એક સાથે જોડાઈ ગયા. ઓકે, હવે પછી આ મેંગોને તમે કોઈ બી જગ્યાએ લઈ જાઓ, એની આઉટલાઈન સહિત એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે અને વચ્ચે આઉટલાઈન આવી જશે. ઇઝી. ઓકે, અત્યારે આની બહુ જ ડિમાન્ડ છે અમુક જગ્યાએ. હા, આ જે લખ્યું ને મેંગો ઉપર જ્યાં દેખાય, ફરીથી કરો છો? આખું બીજી વાર હજી એક લઉં છું, હજી એક લઉં છું. ઓકે. એટલે પરફેક્ટલી ખ્યાલ આવી જ જાય તમને, કારણ કે અત્યારે તમે જો આપણે કોઈ બી પોસ્ટર બનાવીએ, આની બહુ જ ડિમાન્ડ છે. ઓકે, અત્યારે મીન્સ કે અત્યારે તમે જનરલી સોશિયલ મીડિયાની એડ્સ જુઓ ને, તો આવા ટાઇટલ બહુ આપે છે. ઓકે, ઘણી બધી જગ્યાએ તમે જોયા બી હશે, આઈ થિંક, મારા ખ્યાલથી. ઓકે, જોયેલા છે કોઈ? ખાલી મેસેજ કરો કે યસ જોયેલું છે આવું. હજી ભાવનગરમાં આ કઈ નથી જોવા મળ્યા. છે જ, બધી જગ્યા હોય જ. હમણાંથી બજારમાં નહીં ગયો એટલે નહીં દેખાય. ના ના, હોય જ, આ મળે. અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ વસ્તુ. ઓકે, એટલે આ વસ્તુ અત્યારે આપણા માટે